હેલો, કેમ છો ગુજરાતીઓ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું ભારતીબા વાઘેલા, એરફોર્સ સ્ટેશન કાનપુરથી, ટૂંકમાં આર્મીવાળાની વાઈફ, ફોજી લાઈફ. આજે ગણપતિ બાપાનું વિસર્જન છે. આ છે હાર્દિકભાઈ અને મમતા ભાભી, એમને ગણપતિ બેસાડ્યા છે. તો પહેલાં સૌ પ્રથમ આરતી કરી અમે લોકોએ બધાએ, અને ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે આજે. તો અમને બધાને ઇન્વાઇટ કર્યા હતા, જેટલા અહીંયા ગુજરાતી છે. અમે લોકો અહીંયા હળીમળીને રહીએ છીએ. નાના મોટા ગુજરાતી ફંક્શનમાં એકબીજાનો સપોર્ટમાં રહીએ છીએ, તો અમને ઘરની યાદ ઓછી આવે. આ છે દિવ્યાબેન પટેલ, લોદરાના છે. ભાઈ છે આજોલના વિકાસભાઈ પટેલ. ભાભીએ બહુ સારું આયોજન કર્યું હતું. બહુ એન્જોય કર્યો અમે, બહુ જ મજા આવી. હવે આપણે બધાને પ્રસાદ આપીશું. મેં બધાને પ્રસાદ આપી. અહીંયા અમારા બધા ફોજી ભાઈ ને બધા મળીને કામ કરે, બહુ મજા આવે અમને લોકોને. બધાની લાઈફ એક જેવી, એટલે અમે બધા હળી મળીને રહીએ છીએ. આ મારી કોમેડી ક્વીન સુમન યાદવ બધાને હસાવીને રાખે. ગણપતિ બાપાનું વિસર્જન માટે તૈયારી કરી લીધી છે અમે. હવે અહીંયા એક જોબ પડે છે, ત્યાં અમે બધા ગરબા ગઈશું. બધા પાર્કમાં અમને જ જોતા હતા આ લોકો શું કરે છે, પણ જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં ગરબા તો હોય જ. પણ બહુ એન્જોય કર્યું, મતલબ વિસર્જન. હા છે પ્રિયંકા પટેલ, ગાંધીનગરના છે એ. ગલગોટો એમનું ફેવરેટ સોંગ છે, પ્રિયંકા ભાભીનું. તમને થોડી બહુ બતાવી દઉં. બધા પાર્કમાં અત્યારે ઇવનિંગમાં બધા પાર્કમાં જ હોય અમારા એરમેન ભાઈઓ. હવે આપણે જઈશું વિસર્જન માટે નાના રાવ ઘાટ, ગંગા નદી કિનારે. તમને ગંગા મૈયાના દર્શન પણ કરાવી દઉં આજે. અમે લોકો નાની નાની વસ્તુઓ પણ બહુ જ એન્જોય કરીએ છીએ. આવી ગયા છીએ અમે નાના રાવ ઘાટ ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે. અહીંયા ઘાટ બનાવેલો છે કારણ કે ગંગા નદીમાં બહુ જ પાણી છે, બહુ એટલે બહુ જ. અત્યારે ઉપર જ્યાં વરસાદ થઈ રહ્યો છે એના લીધે ગણપતિ બાપા પણ વિસર્જન માટે તૈયાર કરી લીધા છે. અમે અહીંયા હિન્દી ઢોલ ઉપર ગરબા કર્યા હતા. પહેલાં મતલબ ઢોલવાળા ભાઈને બોલાવવાના હતા, પણ એટલું ધ્યાન ના રહ્યું. પણ અહીંયા મળી ગયા, તમારી એ પણ ઈચ્છા પૂરી થઈ ગઈ. ગણપતિ બાપાને બી થોડા નચાડી લીધા છે અહીંયા. આ છે જતીનભાઈ પટેલ, એ પણ ગાંધીનગરના છે, પ્રિયંકા ભાભીના હસબન્ડ. અમે બધા ગુજરાતીઓ મોજથી રહીએ છીએ અહીંયા. આ પ્રિયંકા ભાભી છે, પ્રિયંકા ભાભી નંબર 2. અડધા ગુજરાતી નહોતા આવ્યા ડ્યુટી હોવાના કારણે. બાકી અમે લોકોએ બહુ એટલે બહુ જ એન્જોય કર્યું હતું. ગંગા નદીના ઘાટે અમે
ગરબા કર્યા. અમને બહુ જ ખુશી થાય છે. આપણા ગુજરાતી હોય અને ગરબા ના હોય એવું તો બને જ નહીં. અમે જ્યાં જઈએ ને ત્યાં ગરબા કરી લઈએ છીએ. હું છું ભારતીબા વાઘેલા, ગાંધીનગર પેથાપુરથી. અમે અહીંયા ગંગા નદીએ આરતી પણ કરી ગણપતિ બાપાની. બધાએ મળીને અમારા છોકરા પણ બહુ એન્જોય કરે છે. પણ અમારા છોકરાઓને બાબા ગુજરાતી, બાબા હિન્દી ગુજરાતી આવડે છે. બધાએ ગણપતિ બાપાને અબીલ ગુલાલ લગાવ્યું અને બાપાને કીધું આવતા વર્ષે જલ્દી આવજો. આપણે બાપાને હવે વિસર્જન માટે હાર્દિકભાઈ લઈને જશે. અમે બધાએ ગણપતિ બાપાને કીધું કે તમે જલ્દી આવજો આવતા વર્ષે, તમે આવું જ એન્જોય કરી શકીએ તમારી જોડે. ગંગા નદીમાં બહુ જ પાણી છે. દર વખતે બહુ પાણી હોય છે. તો અહીંયા ઘાટ બનાવવામાં આવે છે છઠ પૂજા માટે, વિસર્જન માટે. અહીંયા ગંગા નદીના અહીંયા ઘાટ બહુ જ છે કાનપુરમાં. અમને લોકોને બહુ લેટ થઈ ગયું હતું. અહીંયા મતલબ 8 વાગી ગયા હતા. મોરિયા મોરિયા. ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું છે. ગણપતિ બાપા મોરિયા. અમારી ગુજરાતી ફેમિલી છે કાનપુરમાં. બાપુ નાની મોટી વસ્તુઓ એન્જોય કરીએ છીએ. હું તમને ગંગા નદીના દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો કે ગંગા નદીમાં બહુ જ પાણી છે. બહુ એટલે બહુ. અહીંયા અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા તો બહુ ઓછું પાણી હતું. અહીંયા અમે નીચે સુધી ગયા હતા. અત્યારે તો મતલબ નીચે જવાની હાલત જ નથી. અહીંયા હેડપંપ હતો. છોકરાઓએ પહેલી વાર જોયો, બહુ એન્જોય કર્યું અહીંયા. કન્યાઓ જમાડી. અમે પહેલાં 5 કન્યાઓને બેસાડી અને પછી અમારા ફૌજીઓની વાઈફો બધા ગુજરાતી. આ મોનિશા ભાભી છે, આઈલા ભાભી હતા. हम फौजियों की वाइफ है. हम इसी छोटे छोटे बातों में खुश हो लेते हैं. क्वार्टर्स में ऐसे गेट टुगेदर करके भी खुश हो लेते हैं. અમે પછી બસ મસ્ત રીતે બધા જમ્યા અને બેસીને બધાને બાય બાય કર્યું.